टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા। સોમનાથ, રાજકોટ અને અમદાવાદમાં તેમણે અલગ અલગ સંદેશ આપ્યા। ભારતની અત્યારની સ્થિતિ શું છે અને આગળ ભારત શું કરવા માંગે છે તેને લઈ પ્રધાનમંત્રીનું વિઝન ક્લિયર હતું। અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત દરમિયાન પીએમનો અલગ જ અંદાજ જોવા મળ્યો। તેમણે પતંગોત્સવની પણ મજા લીધી અને દુનિયાને પણ સંદેશ આપ્યા। આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉદ્યોગપતિ બિપિન પાંચાણી જોડાયા છે। આપનું સ્વાગત છે બિપિનભાઈ અમારી આ વિશેષ રજૂઆતમાં। સૌથી પહેલા પ્રધાનમંત્રી 3 દિવસીય આ પ્રવાસે આવ્યા, આપ કેવી રીતે એક ઉદ્યોગપતિ તરીકે ભારતનો વિકાસ જોઈ રહ્યા છો અત્યારે અને સાથે સાથે આગામી જે વિઝન છે પ્રધાનમંત્રીનું એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ જ સારો પ્રતિભાવ છે। વાઇબ્રન્ટ ગુજરાત તો નરેન્દ્ર મોદી સાહેબે જે ગુજરાતના પનોતા પુત્ર એમણે 2003થી શરૂઆત કરેલી હતી। એ વાઇબ્રન્ટ ગુજરાત એટલી મોટું થઈ ગયું છે કે અત્યારે આ સમયે સૌરાષ્ટ્રમાં પહેલું છે અને 40 કરતાં વધારે દેશોની મુલાકાત છે અને 5000 કરતાં પણ વધારે બિઝનેસમેનો અને 400થી પણ વધારે ડેલિગેટ્સ અત્યારે ઉપલબ્ધ છે। તો વાઇબ્રન્ટનું આમ જોતાં ઘણું જ સારું મહત્વ છે। નાના ઉદ્યોગકારોનું પણ સપનું સાકાર થાય છે, જે આપણને નરેન્દ્ર મોદી સરના વિઝન હેઠળ કીધેલું છે કે વોકલ ફોર લોકલ, તો એ પણ સપનું સારું થાય છે અને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે। આપણી સાથે જગત શાહ પણ જોડાયા છે, વિદેશી બાબતોના જાણકાર છે। જગતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે પ્રધાનમંત્રી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા જગતભાઈ, એમનો આ 3 દિવસનો પ્રવાસ જ્યાં સોમનાથથી પણ તેમણે સનાતનનો સંદેશ આપ્યો વિશ્વને, રાજકોટથી તેમણે જે પ્રમાણે અત્યારે સ્વનિર્ભરતા તરફ ભારત આગળ વધી રહ્યું છે તેને લઈને પણ વાત કરી અને સાથે જર્મન ચાન્સેલર સાથે અમદાવાદમાં મુલાકાત કરી। આપ આ 3 દિવસને કેવી રીતે મૂલવો છો? જો હમણાં આખી દુનિયામાં એટલી બધી ઉથલપાથલ ચાલે છે કે જે રીતે અમેરિકન ગવર્મેન્ટ અને લીડરશિપ આખું ઇકોનોમિક સિચ્યુએશન બહુ ડિસ્ટર્બ છે, એ વખતે આપણે એક બહુ સ્ટ્રોંગ મેસેજ આપવાની જરૂર છે કે ઇન્ડિયાની ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરનલ ઇકોનોમી બહુ મજબૂત છે। આપણું હાઈએસ્ટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ બધી જ સંસ્થાએ ડિક્લેર કર્યું છે અને ખાસ કરીને જે હમણાં જર્મન ચાન્સલર આવ્યા છે તો આપણે એક આ મેસેજ આપવાનું બહુ જરૂરી છે કે યુરોપિયન યુનિયન જે છે એનું ઓલમોસ્ટ $20 બિલિયન આખું ટ્રેડ છે તો એ જે ત્યાંના પ્રેસિડેન્ટ ટ્રમ્પ હમણાં જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું છે ઇવન વિથ યુરોપ કે ગ્રીનલેન્ડને લઈને જે ડિસ્પ્યુટ છે હમણાં, બહુ જરૂરી છે કે યુરોપ જેવા દેશો સાથે આપણે એક બહુ ફાસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, આપણી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવી જોઈએ અને જર્મની એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। મેજર લાર્જેસ્ટ ઇકોનોમી છે યુરોપિયન યુનિયનની જર્મની, એટલે જર્મની જે મેસેજ લઈને જશે ઇન્ડિયાથી એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે અને આપણે હમણાં એક બહુ બેલેન્સ ક્રિએટ કરવાની જરૂર છે। એટલું બધું ફાસ્ટ સ્ટ્રેટેજિક ચેન્જ થાય છે કે જે યુરોપ ખાલી 15 દિવસ પહેલાં રશિયાની સામે કમ્પ્લેન કરતું હતું યુક્રેનને લઈને, આજે એના ઇટાલીના પ્રધાનમંત્રી કહે છે કે આપણે રશિયા સાથે હવે ડાયરેક્ટ વાતચીત ચાલુ કરવી જોઈએ, નોટ થ્રુ US। એટલે એમાં ઇન્ડિયાની જે રોલ છે, ઇન્ડિયા તો હંમેશા પીસ કીપરની જેમ રહ્યું છે। યુક્રેનના બી જે ઇન્ડિયાના એમ્બેસેડર છે ગઈકાલે બોલ્યા કે ઇન્ડિયા બહુ મોટો રોલ પ્લે કરી શકે યુક્રેન અને યુરોપમાં શાંતિ લાવવા માટે। તો એ મેસેજ આપણે બહુ સ્ટ્રોંગલી, મને પાક્કું છે કે જે જર્મન ચાન્સલર અમદાવાદ આવ્યા છે એ દિલ્હી બી જઈ શકત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દિલ્હીમાં બી એમને હોસ્ટ કરી શકત, પણ ગુજરાત આવ્યા કારણ કે ગુજરાત ઇઝ નથિંગ બટ ઇકોનોમી। આજે 25% ભારતનું એક્સપોર્ટ ગુજરાતથી થાય છે, એટલે જે ઇકોનોમિક પાવર છે એ આપણે બતાવવાની જરૂર છે અને એ મેસેજ મને ખાતરી છે કે આખી દુનિયામાં જશે અને ઇન્ડિયા અને યુરોપના સંબંધ થ્રુ જર્મની મજબૂત થશે।
કારણ કે આપણે વાત કરી કે ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ નીતિ લાગુ કરી છે ને એનાથી અત્યારે દુનિયામાં જે ઉહાપોહ મચ્યો છે, બધા દેશો ક્યાંક ને ક્યાંક ત્રાસેલા છે આ જે નિર્ણયો લેવામાં આવ્યા છે એના કારણે. 2026ની શરૂઆત થઈ છે અને 26ની શરૂઆત એક રીતે જોવા જઈએ તો સારી થઈ છે. એટલે હવે આપને શું લાગે છે કે આ વર્ષ કેવું રહેવાનું છે ને સાથે સાથે બાકી બધા દેશો સાથે ભારતની જે મિત્રતા છે એના કારણે પણ એક મોટો અને મહત્વનો સંદેશ અત્યારે ભારત આપી રહ્યું છે વિશ્વને? હાજી, જરૂરથી. તો જો આપણે એક બહુ સરસ આપને આંકડો હું શેર કરું કે જ્યારથી આપણી ઉપર 50% એડિશનલ ડ્યુટી લાગી છે અમેરિકાની, ત્યારથી હમણાં સુધી આપણું અમેરિકાનું એક્સપોર્ટ 28% ઘટ્યું છે, પણ 72% હજુ છે. પણ જે 28% ઘટ્યું પણ આપણું ઓવરઓલ એક્સપોર્ટ 4% વધ્યું છે આખી વર્લ્ડમાં. અને એમાંથી બી આપણું એક્સપોર્ટ ટુ ચાઇના અને એક્સપોર્ટ ટુ UAE અને બીજા આફ્રિકાના કન્ટ્રી જે ડાયવર્સિફિકેશનનો ભારત સરકારનો એક મેસેજ હતો અને ભારત સરકારની બહુ બધી સારી નીતિઓ આવી છે એક્સપોર્ટને લઈને ડાયવર્સિફિકેશન માટે, એ બહુ સક્સેસફુલ થઈ. એટલે આપણું ઓવરઓલ એક્સપોર્ટને ફરક નથી પડ્યું. અને લાસ્ટ યર $834 બિલિયન ઇન્ડિયાએ એક્સપોર્ટ કર્યું અને જે હમણાં આંકડા આપણી સામે છે એમ લાગે છે કે આપણે ક્રોસ કરશું, $850 બિલિયન એક્સપોર્ટ કરશું. એટલે અમેરિકાને બી એક બહુ ક્લિયર મેસેજ જશે કે આટલું બધું આપણને ડ્યુટી લગાવ્યા પછી બી આપણે એઝ એ ઇકોનોમી બહુ સારું કરી રહ્યા છે. હજુ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. લાસ્ટ ક્વાર્ટરમાં 8.2% ગ્રોથ મેજર ઇકોનોમીની વર્લ્ડમાં 20 વર્ષમાં કોઈએ નથી કર્યું. તો એ બહુ જ આપણી ડોમેસ્ટિક ઇકોનોમી જે ગવર્મેન્ટની પોલિસીસ છે, જે આપણા સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝની જે એક એન્ટરપ્રિનોરશિપ ક્વોલિટી છે, પછી જે PLI સ્કીમ છે જેમાં મોટી કંપનીઓ પાર્ટિસિપેટ કરે છે, જે ચીજો આપણે ઇમ્પોર્ટ કરતા હતા આજે અહીંયા બનાવવા માંડ્યા છે. એટલે જેવું આપણે ડીલિંક કરશું એ આપણા માટે સારું છે. કારણ કે જ્યારે ડ્યુટી એડિશનલ લાગી ત્યારે બી આપણું કરીબ 20% એક્સપોર્ટ અમેરિકાને હતું. એ સારું નહોતું. એટલું બધું એક કન્ટ્રી પર નિર્ભર કરવું અને એક રીતે આપણા માટે આ એક બહુ મોટું વરદાન છે આ ડ્યુટી. મારું તો એવું માનવું છે, હંમેશા બિઝનેસ કમ્યુનિટીને કહું છું કે એના લીધે આપણે નવા માર્કેટ શોધવા માંડ્યા અને આપણને ખબર પડી કે નવા માર્કેટમાં બી આપણે સારું એક્સપોર્ટ કરી શકીએ. અને ડોમેસ્ટિક માર્કેટ તો આપણું હાઈ ગ્રોથમાં છે જ. એટલે બહુ સારો ઇકોનોમિક મેસેજ છે. 2026 ઇન્ડિયા માટે મારા ખ્યાલથી છેલ્લા 10 વર્ષના બેસ્ટ વર્ષ રહેશે. રાઈટ. આપણી સાથે બિપિનભાઈ પણ જોડાયેલા છે જે ઉદ્યોગપતિ છે. બિપિનભાઈ, પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે મેસેજ આપ્યો છે કે ભારતમાં રોકાણ કરવા માટેનો આ જ સમય છે ને આ જ સાચો સમય છે. એટલે રોકાણકારોને પણ એક રીતે તેમણે કહ્યું છે કે આવો અને ભારતમાં ઇન્વેસ્ટ કરો. અને જે પ્રમાણે સતત તેઓ આત્મનિર્ભર ભારત તરફ પણ આગળ વધી રહ્યા છે. એટલે આ આખો મેસેજ ખાસ કરીને જે નાના ઉદ્યોગો છે એમને ક્યાંક ને ક્યાંક એક બળ પૂરું પાડશે એવું લાગે છે આપને? આ જે આત્મનિર્ભર ભારત હેઠળ જે નરેન્દ્રભાઈ મોદીએ કીધેલું છે કે વોકલ ફોર લોકલ, તો આ વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી નાના ઉદ્યોગકારો પણ ગ્લોબલ એક્સપ્લોઝર એને મળે છે. અને એટલું ખૂબ સારા પ્રમાણમાં ગ્લોબલ એક્સપ્લોઝર મળે છે કે અહીંયા બનતી નાનામાં નાની વસ્તુઓ, જેમ કે રાજકોટની અંદર સોયથી લઈને સ્પેસ સુધીના પાર્ટ્સ બને છે. તો આટલું બધું વિશાળ પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, જેને વાઇબ્રન્ટ ગુજરાતથી આખા ગ્લોબલી અને એક્સપ્લોઝર મળે છે. અને આનું પરિણામ આવતા 10 વર્ષની અંદર ખૂબ જ સારું આવશે. અને અત્યારે જો તમે રોકાણની વાત કરો છો તો ઇન્વેસ્ટમેન્ટ માટેનો આ એકદમ પરફેક્ટ સમય છે. કારણ કે અત્યારે ગુડ ગવર્નર છે અને જે પણ આપણને ગવર્મેન્ટ પાસેથી ફેસિલિટી જોઈએ છે, મશીનરી ફેસિલિટી, લેન્ડ ફેસિલિટી, તો બધું જ ગવર્મેન્ટ પાસેથી આસાનીથી ઉપલબ્ધ છે. એટલા માટે અત્યારે ખાસ બેસ્ટ સમય છે. જેમ નરેન્દ્રભાઈએ કીધું કે જો અત્યારે ગુજરાતની અંદર ₹1 લગાવશો તો ભવિષ્યની અંદર તમને એમના ₹100 મળશે. અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ઇન્વેસ્ટ ઇન ધ ગુજરાત. છે જગતભાઈ, જે પ્રમાણે પ્રધાનમંત્રીએ રોકાણ વિશેની વાત કરી છે કે ભારતમાં અત્યારે રોકાણ કરવા માટેનો બેસ્ટ ટાઈમ છે. અને જે પ્રમાણે બિપિનભાઈએ પણ કહ્યું કે અત્યારે નાના જે ઉદ્યોગો છે, નાના જે ઉદ્યોગકારો છે એમને સૌથી વધારે નફો થઈ શકે, એમના માટે આ સમય સારો છે. એટલે આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળનું ભવિષ્ય કઈ રીતે જોઈ રહ્યા છો ભારત માટે?
એવું છે કે આપણે જ્યારે એક એવો ટાઈમ હતો ભારતમાં જેને જ્યારે ભારતને સોને કી ચિડિયા કહેવાતું હતું, ગોલ્ડન બર્ડ. એટલા માટે કહેવાતું હતું કારણ કે આપણે આખા દુનિયાની 25% GDP ભારતની હતી. હમણાં 3% છે. પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું, પણ એ વખતે આપણે નોલેજ ઇકોનોમી હતી અને આપણે ખૂબ એક્સપોર્ટ કરતા હતા જ્યારે સોને કી ચિડિયા કહેવાતા હતા. તો એ હવે પાછો ટાઈમ આવી ગયો છે. અને જે ખાસ કરીને નાના ઉદ્યોગ છે ભારતના, એ બહુ ઇનોવેટિવ હોય છે, કારણ કે મોટી કંપનીઓમાં ઇનોવેશન નથી થઈ શકતું, કારણ કે બહુ હેરાર્કી ઓફ ડિસિઝન મેકિંગ હોય. તો જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે, હવે પાછો ઇન્ડિયાનો સોને કી ચિડિયાનો ટાઈમ છે, એવો ગોલ્ડન પીરિયડ છે. અને એ લોકોએ એક્સપોર્ટ માર્કેટને લઈને ગ્રોથ જોવું પડશે, કારણ કે ભારતની ઇકોનોમી હમણાં $4 ટ્રિલિયન થઈ ગઈ, પણ આખી દુનિયાની ઇકોનોમી 112 ટ્રિલિયન છે. તો હું હંમેશા ઉદ્યોગકારોને કહેતો હોઉં છું કે આપણું ફાસ્ટ ગ્રોથ 4 ટ્રિલિયન ઇન્ડિયન ઇકોનોમીમાં થશે કે 108 ટ્રિલિયન ઇકોનોમી જે ભારતથી બહાર છે. એટલે જે ભારતથી બહાર ઇકોનોમી છે એને એક્સપોર્ટ કહેવાય. અને આપણે બહુ સારું એક્સપોર્ટ માર્કેટમાં, જ્યારે પેન્ડેમિકમાં આખી દુનિયાનું એક્સપોર્ટ ડાઉન થતું હતું, ત્યારે આપણું એક્સપોર્ટ 36% વધ્યું, કારણ કે આખી દુનિયાને ઇન્ડિયા અને ઇન્ડિયન કંપનીઝ ઉપર ટ્રસ્ટ આવ્યો કે ભાઈ ઇન્ડિયન કંપનીઝ રિલાયબલ છે, મોરાલિટી છે, હાર્ડવર્કિંગ છે, સિન્સિયર છે, કમિટેડ છે, અને ખૂબ બધું ઇનોવેશન કર્યું. એટલે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ તો ઇન્ડિયન ઇકોનોમીની બેકબોન છે. એ લોકો જ હમણાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જ એવું એક સેક્ટર છે જે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન વધારે કરે છે, કારણ કે એમાં લેબર ઓરિયન્ટેડ કંપનીઓ બહુ હોય છે. અને એક્સપોર્ટ માર્કેટ જોવું જોઈએ, કારણ કે ભારતની અંદર એટલું બધું કોમ્પિટિશન થઈ ગયું છે કે આપણને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને એટલું બધી પ્રાઇસ માર્જિન નહીં મળે, કારણ કે કોમ્પિટિશન વધતું જ જવાનું છે. પણ એક્સપોર્ટ માર્કેટની અંદર અગર સારી કંપનીઓ હોય, સારી પ્રોડક્ટ બનાવતી હોય, ક્વોલિટી, પેકિંગ, તો એક્સપોર્ટ માર્કેટમાં બહુ માર્જિન છે અને એમાંથી ગ્રોથ બી બહુ ફાસ્ટ થવાનું છે. એટલે બહુ સારું ભવિષ્ય છે. અને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસમાં જે ખાસ કરીને સેકન્ડ થર્ડ જનરેશનના જે યંગસ્ટર્સ જોડાય છે, એ હવે ડિજિટલ ઇકોનોમીથી કનેક્ટેડ છે. ફોરેનમાં એ લોકોએ જઈને બધું લેટેસ્ટ ટેકનોલોજી, AI ટેકનોલોજી શીખેલા છે. અને જ્યારે એમના ફેમિલી બિઝનેસને જોઈન કરે છે, તો એ લોકો એને એકદમ જ આખા વર્લ્ડ લેવલની કંપની બનાવશે અને ગ્લોબલ માર્કેટની સાથે કનેક્ટ કરશે. અને ભારત સરકારની પોલિસીઝ, નરેન્દ્રભાઈ મોદી એઝ પ્રાઇમ મિનિસ્ટરની જે એપ્રોચ છે આખા બિઝનેસ તરફ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને લઈને, જે બી તકલીફો હોય તરત જ એનો હલ થાય છે. મિનિસ્ટર્સ, બ્યુરોક્રેટ્સ બધા જ બહુ એક્ટિવલી ઇકોનોમીને પ્રમોટ કરવા માટે કામ કરે છે. અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એ બધું સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને ક્યાંક ને કંઈક ઇમ્પેક્ટ કરે છે. અને યુથ સ્ટાર્ટઅપ્સ છે, મહિલાઓના ઉદ્યોગો છે, કોઈ બી ઇકોનોમીનો એરિયાને હાથ લગાવો તો ત્યાં જોશો કે ભારત સરકારને બહુ જ સારું સપોર્ટ સિસ્ટમ છે, ફાઇનાન્સિંગ છે. જ્યારથી એડિશનલ ડ્યુટી અમેરિકાની લાગી, ભારત સરકારે 30,000 કરોડનું ફંડિંગ ઓપન અપ કર્યું છે, નવું ફંડિંગ ફોર સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ફોર એક્સપોર્ટ માર્કેટ, ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ સબવેન્શન. એટલે હવે આપણા ઉદ્યોગો ઉપર છે, આપણા સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝના માલિકો ઉપર છે કે આપણે એગ્રેસિવલી ફોરેન માર્કેટ્સને એક્સપ્લોર કરીએ, એક્ઝિબિશન્સમાં પાર્ટિસિપેટ કરીએ, વિદેશોમાં જઈને આપણું સારી પ્રોડક્ટ, ક્વોલિટી સેમ્પલિંગ, સારી પ્રાઇઝિંગ કરીને બિઝનેસ વધારીએ ને ભારતને પાછું સોને કી ચિડિયા બનાવીએ. રાઈટ જગતભાઈ, કારણ કે અત્યાર સુધી ભારત અને જર્મનીની વાત કરવામાં આવે તો ભારત અને જર્મનીના સંબંધો ઘણા સારા રહ્યા છે અને આગળ પણ હજુ સારા રહેશે. એના કારણે ભારતને કઈ રીતના ફાયદા થઈ શકે છે, કયા એવા પરિબળો છે કે જે ભારતની સાથે રહેશે? જો કે લાસ્ટ યર જર્મનીમાં 85,000 એન્જિનિયરની શોર્ટેજ હતી. હવે ભારતમાં તો હાઈએસ્ટ નંબર ઓફ એન્જિનિયર આખી દુનિયાના વર્ષમાં ગ્રેજ્યુએટ થાય છે. એટલે એ લોકોની જે શોર્ટેજ છે એ આપણી એક્સેસ છે. એટલે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અગર થતું હોય યુરોપિયન યુનિયન સાથે, એમાં જર્મની સાથે બી આપણે આ એક જે મેન પાવર, જે આપણું મેન પાવર એક્સપોર્ટ છે, જે આપણી એક્સિલન્સ છે, આજે અમેરિકામાં બી આપ જુઓ તો અમેરિકાની જે ટેકનોલોજીની ગ્રોથ છે એમાં બધા જ ઇન્ડિયન્સનો હાથ છે, ઇન્ડિયન લીડરશિપમાં છે, ખાલી મેન પાવરમાં નહીં, લીડરશિપમાં છે. ત્યાં ગૂગલમાં છે, બધી જ કંપનીઓમાં છે. એ જ જર્મનીને ફાયદો થવાનો છે. એમની જર્મનીની કેટલી બધી કંપનીઓ બંધ થઈ ગઈ કારણ કે પ્રોપર મેન પાવર નહોતું. બીજું, આપણે જર્મની સાથેનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ મિલાઈને ટ્રેડ હમણાં $27 બિલિયન છે. અને આખા યુરોપિયન યુનિયનની સાથે આપણું ટ્રેડ 129 બિલિયન છે.
અમેરિકાનું અને ઇન્ડિયાનું ટ્રેડ 128 બિલિયન છે, એટલે 1 બિલિયન યુરોપથી ઓછું. એટલે અગર આપણે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝડપથી કરીએ અને એમાં જર્મની બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરશે તો એનો બહુ મોટો ઇમ્પેક્ટ આવશે. બીજું એક એંગલ છે ચાઇના, કે યુરોપ જે છે એ સમજી ગયું છે કે ચાઇના સાથે બહુ હવે સંભાળીને કામ કરવાની જરૂર છે. એટલે ચાઇનાનો ઓલ્ટરનેટિવ તો ખાલી ઇન્ડિયા જ છે, બીજું કોઈ છે જ નહીં. એ સ્કેલ અને એ કોમ્પિટન્સ અને એ સ્પીડમાં ઇન્ડિયાની જ કંપનીઓ ખાસ કરીને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડિલિવર કરી શકે. એટલે જર્મનીમાં જે સારી ટેકનોલોજીસ છે, કારણ કે એ લોકોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વર્ષોથી બહુ પૈસા સ્પેન્ડ કર્યા છે, આપણે નથી કર્યા. એ ટેકનોલોજીનું પ્રોડક્શન ઇન્ડિયામાં અગર થાય અને જર્મની પોતે જ ઇમ્પોર્ટ કરીને વેચે યુરોપમાં, એવા ટાઈપના મોડલ બને જેમાં જોઈન્ટ વેન્ચર્સ બને ઇન્ડિયામાં. એટલે આજે વાઇબ્રન્ટ ગુજરાત રાજકોટમાં થાય છે એ એનું બહુ સારું એક્ઝામ્પલ છે કે ત્યાં જે વિદેશની બધી કંપનીઓ આવી છે એ જ એક્સપ્લોર કરે છે કે ભાઈ અમારી પાસે ટેકનોલોજી છે ને તમારી પાસે મેન પાવર છે ને ગવર્મેન્ટની આટલી સારી પોલિસીસ છે, તો અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ અને પછી બાયબેક કરીને ઇન્ડિયાથી એક્સપોર્ટ કરીને દુનિયામાં વેચીએ. એટલે જર્મની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે હમણાં, કારણ કે ત્યાં બી યંગસ્ટર્સ જે એ બહુ એજિંગ સોસાયટી છે, ત્યાંની એવરેજ એજ બહુ હાઈ છે. ઇન્ડિયા તો યંગેસ્ટ નેશન ઓફ ધ પ્લેનેટ છે. હમણાં ઇન્ડિયાની એવરેજ એજ 29 યર્સ છે. 65% આબાદી આપણી 35 વર્ષની નીચેની છે અને બધા 100% ડિજિટલી લિટરેટ છે. એટલે જર્મનીની એવા મેન પાવર જોઈએ છે. અને ઇન્ડિયન્સ હંમેશા દરેક કન્ટ્રીમાં બહુ ડિસિપ્લિનથી રહે છે, બહુ મોરાલિટીથી રહે છે, કોઈ તોફાનો ના કરે, ક્યારેય બી નહીં જોવો. એટલે બધા જ દેશ, જર્મની બી બહુ પ્રિફર કરે છે કે ઇન્ડિયાનું ટેલેન્ટ એ દેશોમાં આવે. રાઈટ. બિપિનભાઈ, કારણ કે રાજકોટમાં પ્રધાનમંત્રી જ્યારે પહોંચ્યા ત્યારે બિપિનભાઈ એમણે યંગ જે જનરેશન છે, યંગ ઉદ્યોગપતિઓ છે, એમને ખાસ એક હાંકલ કરી કે તેઓ પણ પોતાના નવા આઈડિયાઝ સાથે આવે અને આગળ વધારે દેશને. આપને એવું લાગે છે યુથ કઈ રીતનું કામમાં આવી શકે આગળ જતાં ભારતના વિકાસમાં? યુથ તો અત્યારે ખૂબ જ સારી રીતે આગળ આવી રહ્યું છે, કારણ કે એઆઈના માધ્યમથી પણ આગળ આવી રહ્યું છે. અને જે ભાઈએ કીધું એ રીતે ભારતની એવરેજ, આમ તો દુનિયામાં સૌથી યુવાન દેશ છે ભારત, અને 29 યર એમની ઉંમર છે, સૌથી વધારે પ્રમાણમાં છે. તો યુવાનોમાં અત્યારે રોજગારને લઈને અને નવું ઇનોવેશન કરવાની પ્રવૃત્તિ ખૂબ ઝડપથી વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી નાના ઉદ્યોગકારોને નવું ઇનોવેશન કરવાની તક મળે છે. અને તદુપરાંતથી હવે એવા ક્લસ્ટર બની રહ્યા છે જેથી કરીને તમે ત્યાં તમારા નવા આઈડિયાઝ જનરેટ કરી શકો છો, જેનાથી યુવાનોને ખૂબ સારી તક મળી રહી છે. કારણ કે હવે આપણે ડિફેન્સ ક્ષેત્રે ઘણા આગળ વધી રહ્યા છીએ. આપણે જે પ્રમાણે હવે રોકાણકારોને પણ આકર્ષિત કરી રહ્યા છે ભારતમાં રોકાણ કરવા માટે, એટલે ભારત હવે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જગતભાઈ. એટલે આના કારણે બાકીના જે દેશો છે, ખાસ કરીને આપણે ચીનની વાત કરી કે પછી પાકિસ્તાનને પણ અહીંયા જોડી દઈએ, એવા દેશો કે જેમને ભારતની પ્રગતિ ક્યાંક ને ક્યાંક નથી ગમતી, એવા દેશોને શું મેસેજ જઈ રહ્યો છે અત્યારે? એટલે ડિફેન્સ સેક્ટરમાં ઇન્ડિયા આમ જોવા જઈએ ને તો વર્ષોથી સેકન્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે આપણે આખા વર્લ્ડના. એટલે બહુ આપણું હાઈ કન્ઝમ્પશન છે. પણ એક ભારત સરકારે બહુ સારી સ્કીમ કરી જેમાં એવો રૂલ લાવ્યા કે જે બી આપણે ઇમ્પોર્ટ કરીએ એમાં ડિફેન્સ ઓફસેટ 30% ભારતમાં બનવું જોઈએ. અને એમાં બી સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝનો બી એક કોટા છે. એટલે આપણે ધીરે ધીરે સેલ્ફ સફિશિયન્સી ઉપર જતા રહ્યા છે ડિફેન્સમાં. લાસ્ટ યર આપણે 38,000 કરોડ રૂપિયાનું ડિફેન્સ પ્રોડક્ટ્સ અને ઇક્વિપમેન્ટ એક્સપોર્ટ કર્યું. આ વર્ષે 50,000 કરોડનો ટાર્ગેટ છે. એટલે ઇમ્પોર્ટ તો કરીએ છીએ પણ એક્સપોર્ટ કરવાનું આપણે ચાલુ કર્યું. એટલે જ્યારે આપણે એક્સપોર્ટ કરવાનું ચાલુ કરીએ છીએ તો આપણે કોમ્પિટિશનમાં આવીએ છીએ ચાઇના જેવા દેશો સાથે, ટર્કી જેવા દેશો સાથે, કારણ કે એ લોકો બી એક્સપોર્ટ કરે છે. તો એ લોકોને તો નેચરલી ડિસ્ટર્બ થવાનું છે. એટલે પાકિસ્તાનને બી જે હમણાં આપણું ઓપરેશન સિંદૂર થયું એમાં જે માર પડી અને જે આપણી પરફેક્શનથી જે આપણે જે એટેક્સ કર્યા આખી દુનિયાની નજરમાં આવ્યા. અને એના પછી તો 15થી 20 દેશોએ આપણને એપ્રોચ કર્યું આપણા ઇક્વિપમેન્ટ્સ જે મેડ ઇન ઇન્ડિયા 100% છે એ બાય કરવા માટે. એટલે ડિફેન્સ સેક્ટરમાં આપણે આશ્ચર્ય થશે કે હાઈએસ્ટ નંબર ઓફ યંગ સ્ટાર્ટઅપ્સ જોડાયા છે.
જે યંગસ્ટર્સના સ્ટાર્ટઅપ્સ હવે રોકેટ્સ બનાવે છે અને રોકેટના પાર્ટ્સ ને કમ્પોનન્ટ્સ તો વર્ષોથી સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ બનાવતું હતું. આજે રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં કેટલી બધી કંપનીઓ છે જે ડિફેન્સ રિલેટેડ એટલા બધા કોમ્પોનન્ટ્સ બનાવે છે અને ઇસરો ને આખા વર્લ્ડ ઓવરમાં બી સપ્લાય કરે છે. એટલે જે કોમ્પિટિશનના જે દેશો છે એ તો ભારતને કોઈ બી રીતે કોશિશ કરશે કે નુકસાન થાય. એટલે આપણે બોર્ડરમાં બી બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું જે સિક્યોરિટી છે, એટલે કારણ કે ઇકોનોમી અને ડિફેન્સ આ બેઉ એક સાથે જાય છે. મારું હંમેશા માનવું છે કે લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગા આ ત્રણનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે ઇકોનોમીમાં. એટલે નોલેજ, જે આપણે નોલેજ ઇકોનોમી છે જેના લીધે આપણે સોને કી ચિડિયા કહેવાતા હતા એ પાછા આપણે આવ્યા છીએ આઈટીમાં, વેક્સિનમાં, અને ફાઇનાન્સની ફિલ્ડમાં આપણે ઇકોનોમીને જોઈએ તો 4 ટ્રિલિયન ઓલરેડી ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયા. અને જર્મની જે હમણાં છે 3rd લાર્જેસ્ટ છે, આપણે 4th લાર્જેસ્ટ છીએ. એટલે અને બહુ પાસે છે કારણ કે એ લોકોની 4.4 ટ્રિલિયન ઇકોનોમી છે, આપણી 4.1 ટ્રિલિયન છે. એટલે જલ્દી આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બની જશું વર્લ્ડની. તો આટલી મોટી મજબૂત ઇકોનોમી હોય તો નેચરલી બીજા દેશોને તકલીફ થવાની. અને એટલે આપણે બહુ જરૂરી છે કે ઇન્ટરનલ જે આપણા ઉદ્યોગકારો છે, કારણ કે આપણે જે છે ને ભારતમાં માર્કેટ ડ્રીવન ઇકોનોમી છે. આજે ચીન જેવા દેશને જુઓ તો એ સ્ટેટ ડ્રીવન ઇકોનોમી છે, ત્યાંની સરકાર ઇકોનોમી ચલાવે છે. પણ આપણે ત્યાં સરકાર ઇકોનોમીને સપોર્ટ કરે છે પણ ઉદ્યોગકારો ઇકોનોમી ચલાવે છે. એન્ટરપ્રિન્યોર ઇઝ ધ સેન્ટર ઓફ ઇન્ડિયન ઇકોનોમી. એટલે જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને જે ઇવન મોટી કંપનીઓ છે એ લોકોએ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવાનો છે ઇન્ડિયાની નેશનલ સિક્યોરિટી માટે. એમાં દુર્ગા આવે કે આપણી જે ડિફેન્સ સેક્ટર છે એને આપણી સરસ્વતી અને લક્ષ્મીની થ્રુ, અને ખાસ કરીને ધ યંગર જનરેશન. અને આપણે એક બહુ સરસ, મારે નજરમાં ઘણી બધી એવા ઉદ્યોગો બી આવ્યા, ઇનફેક્ટ રાજકોટમાં બી છે જે 100% વુમેન ઓન બિઝનેસ છે જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવે છે. એટલે ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ ફોર અવર કન્ટ્રી. રાઈટ. બિપિનભાઈ, આપના મતે જે પ્રમાણે પ્રધાનમંત્રી રાજકોટમાં આવ્યા, સોમનાથમાં આવ્યા, સોમનાથથી તેમણે સનાતન ધર્મ વિશે પણ વાત કરી અને 1000 વર્ષ સોમનાથ પર હુમલાને પૂર્ણ થયા અને જે પ્રમાણે શૌર્ય યાત્રા યોજાઈ અને જે આખો કાર્યક્રમ રહ્યો એના પરથી ગ્લોબલી સનાતન ધર્મનો એક મેસેજ પણ ગયો છે, એ કેટલો મહત્વનો હતો? બિપિનભાઈ, અવાજ મળે છે મારો આપને? ઓકે, ફરી એકવાર બિપિનભાઈ પાસે જઈશું, પરંતુ જગતભાઈ આપની પાસે આવું. આપના મતે, કારણ કે આપણે અત્યારે વિદેશ નીતિની વાત કરી, વિદેશમાં જે પ્રમાણે લોકો શું વિચારે છે એના વિશે વાત કરી, ઉદ્યોગકારો શું વિચારે છે એના વિશે વાત કરી, પણ આપણું જે રૂટ છે, સનાતન ધર્મ છે, એના વિશે જે પ્રમાણે પ્રધાનમંત્રી સતત કહેતા આવ્યા છે અને સતત એ પ્રમાણેના આપણે કાર્યક્રમો પણ ભારતમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે યોજતા આવ્યા છે. સોમનાથમાં જે પ્રમાણે કાર્યક્રમો યોજાયા એની પર આપનું શું માનવું છે? આપણી જે સિવિલાઇઝેશન છે એ વર્ષો જૂની છે, હજારો વર્ષ જૂની. અને હંમેશા આપણે કોઈ બી આટલા બધા હજારો વર્ષોના હિસ્ટ્રીમાં ક્યારેય આપણે કોઈ દેશ ઉપર એટેક નથી કર્યો. આપણે જ્યારે સોને કી ચિડિયા ગણાતા હતા ત્યારે બી આટલા મજબૂત હતા, 25% ઇકોનોમી વર્લ્ડની આપણી હતી, તો બી આપણે બહુ શાંતિપ્રિય દેશ હતા. એટલે આપણું જે સનાતન ધર્મ છે એનું આ મેસેજ છે દુનિયાને કે આપણે મજબૂત અને પાવરફુલ હોઈએ તો બી આપણે આપણી મોરાલિટી, આપણી વેલ્યુ સિસ્ટમ, આપણી ફેમિલી સિસ્ટમ, આપણું રિલિજિયનને મેન્ટેન રાખીને ગ્રોથ કરી શકીએ. અને એ જ મેસેજ આપણે આપીએ છીએ. આપણે 21 જૂન યુનાઇટેડ નેશન્સે ઇન્ટરનેશનલ યોગા ડે ડિક્લેર કર્યું. તો યોગા બી આપણું એક આખું સનાતન ધર્મનું જ એક કોમ્પોનેન્ટ છે. પણ આજે આખી દુનિયામાં 200 દેશોમાં યોગા થતું હોય છે. એટલે એ કેટલું મોટું એક આપણું દેશનું અચીવમેન્ટ છે. એટલે આપણે આપણા સનાતન ધર્મની થ્રુ આ મેસેજ આપવાનું કે બહુ પીસફુલ કન્ટ્રી છે આપણે, અને આપણી જે આપણું જે રિલિજિયન છે એમાં આપણે ક્યારેય બી એક્સપાન્શનિસ્ટ એપ્રોચ નથી રાખ્યું. અને એ મેસેજ બહુ સારી રીતે આપણે આપીએ છીએ હમણાં. અને આખી દુનિયામાં એટલા બધા આપને આશ્ચર્ય થશે કે જાપાનની અંદર હમણાં 6000 જેપનીઝ લોકો
જૈન ધર્મ પાળે છે, બરાબર. એટલે એ જેપનીઝ લોકો તો જે અગર જૈન ધર્મ પાળતા હોય તો એનો મતલબ કે એ લોકોને એની સમજ છે ને એની ઇમ્પોર્ટન્સ છે કે આજે ક્લાઇમેટ ચેન્જની આખા લોકો દુનિયામાં વાતો આટલી બધી ચાલે છે, પણ આજે જૈન ધર્મનું વાંચો તો આખું જૈન ધર્મ ઇઝ અબાઉટ ક્લાઇમેટ ચેન્જ, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે બ્લોક ચેન, કે જે આપણે વાત કરીએ આજની લેટેસ્ટ ટેકનોલોજી આપણા સનાતન ધર્મમાં અને આપણા સ્ક્રિપ્ચર્સમાં અને બુક્સમાં લખેલું છે, પણ આપણી મજબૂરી હતી કે આપણે વર્ષોથી ગુલામ થઈ ગયા અને એ આપણું જે એજ્યુકેશન હતું જે નાલંદા યુનિવર્સિટીથી ચાલુ થયું હતું એ બધું ધ્વસ્ત થઈ ગયું અને હવે ટાઈમ છે કે આપણે એને પાછું બિલ્ડ કરીએ, કારણ કે હવે પાછું નોલેજ ઇકોનોમી આવી. જે મલ્ટીનેશનલ કંપની 10-10 વર્ષ લગાવતી હતી વેક્સિન બનાવવા માટે, આપણે 1 વર્ષમાં આખા વર્લ્ડને બહુ સરસ વેક્સિન 100 કન્ટ્રીને મફતમાં આપી. એટલે આ બધા આપણું જે મોરલ છે, કલ્ચર છે, વેલ્યુ સિસ્ટમ છે, રિલિજન છે, સનાતન ધર્મ છે, એ બધાનું જ રિફ્લેક્શન છે. જી બિલકુલ. બિપિનભાઈ અને જગતભાઈ, આ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.